ધ ફ્લોર ઇઝ લાવા. ના ના, સન્ડે આપણે મૂવી જોવા જ જઈશું. ના ગટ્ટુ, આપણે અમ્યુઝમેન્ટ પાર્કમાં જઈશું બસ. ચિંકી, એ તો આપણે ગમે ત્યારે જઈ શકીએ, પણ મૂવી તો પછી જતી રહેશે. પણ આપણે પાર્કમાં પણ તો રોજ નથી જતા. પપ્પા લઈ જાય છે તો પછી આજે ચાલ ને ત્યાં. બાજુમાં મમ્મી પપ્પા બેસીને બ્રેકફાસ્ટ કરતા હતા. જુઓ બાળકો, હું તો ગમે ત્યાં આવવા તૈયાર છું. હવે તમે જ ડિસાઈડ કરો કે ક્યાં જવાનું છે. કોઈ પણ એક જ જગ્યાએ જવું પડશે. હા બાળકો, બસ યાદ રાખજો કે તમારા લડવા ઝઘડવાના ચક્કરમાં બંનેનું કેન્સલ ના થઈ જાય. શું? ના મમ્મી, કંઈ કેન્સલ નહીં થાય. સાંભળ ચિંકી, મારી પાસે એક આઈડિયા છે. તે શું ગટ્ટુ? આપણે કેટલીક ગેમ રમીએ અને એમાં જે કોઈ પણ જીતશે એ એની બતાવેલી જગ્યા ઉપર જશે. હા, તે સારો આઈડિયા છે. ડન. પણ આપણે કઈ ગેમ રમીશું? ચેસ કે લૂડો કે પછી બીજું કંઈ? ધ ફ્લોર ઇઝ લાવા. હા, ચાલ આપણે ધ ફ્લોર ઇઝ લાવા રમીએ ગટ્ટુ. તેમાં બહુ મજા આવશે. સારું, તો આ ગેમ આપણે રાત સુધી રમીશું અને જે પણ પહેલા 5 ટાઈમ્સ ફ્લોર ટચ કરશે તે આઉટ થશે. કેમ કે ખબર છે ને ચિંકી, ધ ફ્લોર ઇઝ લાવા. યસ. બસ પછી શું? ગટ્ટુ ચિંકીની ગેમ શરૂ થઈ જાય છે. હજુ તેઓ બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ અને ચેર પર બેઠા હતા. તેથી બંને જલ્દીથી પગ ચેરની ઉપર કરે છે. અરે અરે, તમારી બંનેની ગેમ અત્યારથી જ ચાલુ થઈ ગઈ કે શું? હા મમ્મી, બીજું શું? હું તો ઈચ્છું છું કે ચિંકી જલ્દી ગેમ હારે અને ગેમ જલ્દીથી ખતમ થાય. પણ તેવું ફક્ત તારા સપનામાં જ થવાનું છે ગટ્ટુ. કારણ કે હું એટલી ઈઝીલી નથી હારવાની. અચ્છા, તો બ્રેકફાસ્ટ પછી તો રૂમ સુધી કેવી રીતે જઈશ ચિંકી? ચિંકી રૂમ તરફ જુએ છે અને પછી ફ્લોર તરફ. ઠીક છે, તો હું અહીંયા જ બેસી રહીશ. હું તો રૂમમાં જઈશ જ નહીં. અચ્છા, પણ હું તો જઈ રહ્યો છું. ગટ્ટુ જલ્દીથી તેની ચેર પર ઊભો થાય છે અને પછી બાજુમાં મૂકેલી ચેર પર જમ્પ કરે છે. અરે ગટ્ટુ, સંભાળીને, પડી ના જતો. ડોન્ટ વરી પપ્પા, હું નહીં પડું. જો ચિંકી, મારો માસ્ટર પ્લાન. ગટ્ટુ, આ તો ચીટિંગ છે. મમ્મી પપ્પા, તમે આને કંઈક કહો ને. આ ચીટિંગ છે. ચિંકી બેટા, આમ જોવા જઈએ તો આ ચીટિંગ તો નથી. ગટ્ટુએ સ્કેટ્સ યુઝ કર્યા એટલે તેણે ફ્લોર તો ટચ ના જ કર્યો ને. અને તે ઇઝીલી હવે પોતાના કામ કરી શકશે. તમે લોકો પણ તેની જ સાઈડ લઈ રહ્યા છો. હવે તો હું પણ બધાને બતાવી દઈશ કે હું પણ આ બધું કરી શકું છું. ચિંકી પણ ચેર પર ઊભી થાય છે અને એક ચેરથી બીજી ચેર તરફ જવા લાગે છે. પણ તેનો પગ લપસે છે અને તે ફ્લોર પર પડી જાય છે. અરે ચિંકી, તું ઠીક તો છે? ચિંકી પડી ધડામથી. ગટ્ટુ, શ્શ, ચિંકી, તને વાગ્યું તો નથી ને બેટા? ના પપ્પા, પણ આ ગટ્ટુએ ઈઝીલી કેમનું કરી લીધું? તે તો એક નંબરનો વાંદરો છે, વાંદરો. આ સાંભળી બધા હસવા લાગે છે અને ચિંકી જલ્દીથી સોફા પર બેસે છે. ચિંકી, જો તારી હારની શરૂઆત થઈ ગઈ છે. હજુ સુધી આ એક જ ભૂલ હતી ગટ્ટુ. રાત સુધી રોકાઈ જા. જોજે, હારીશ તો તું જ. કારણ કે હવે તો હું સોફા પરથી નથી ઉતરવાની. આમ કહી ચિંકી ગટ્ટુને સોફાની સામે રાખેલ ટેબલ પર જોવાનું કહે છે. જ્યારે ગટ્ટુ ટેબલ તરફ જુએ છે તો ચોંકી જાય છે. આ તો હા, આ મારું સ્કૂલ બેગ અને હવે હું સોફા પર જ બેસીને મારું સ્કૂલનું હોમવર્ક કમ્પ્લીટ કરીશ. અને હું અહીંયા જ બેસીને ટીવી જોઈશ અને એવી રીતે રાત પડી જશે અને હું જીતી જઈશ. હું પણ હમણાં રૂમમાં જઈને મારી બેગ લઈ આવું છું. પછી હું પણ આમ જ એક જગ્યાએ બેસી જઈશ. પણ જેવો ગટ્ટુ સ્કેટ સાથે ફરવા જાય છે, વચ્ચે એક રમકડું આવી જાય છે અને ગટ્ટુ લથડાઈને પડી જાય છે. ઓ નો! જેવા સાથે તેવા. મારા ઉપર હસી રહ્યો તો ને ગટ્ટુ. જો હવે તારી સાથે પણ તેવું જ થયું. આઉચ! લાગી ગયું. લાગે છે આ સ્કેટ્સ બેડ આઈડિયા હતા.
પેલી બાજુ મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને જોઈને હસે છે. તેમને પણ ગેમમાં ખૂબ જ મજા આવતી હતી. આજનો દિવસ તો ઘણો મજેદાર જઈ રહ્યો છે, તો લંચ પણ મજેદાર હોવો જોઈએ. શું કહો છો, હેને ગટ્ટુ ચિંકી? હા મમ્મી, તો તમે લંચમાં શું બનાવશો? આજે તો હું વિચારું છું કે ચટપટું ચાઇનીઝ બનાવું, જેમ કે નૂડલ્સ અને મંચુરિયન. શું? અરે વાહ મમ્મી, તો બહુ મજા આવશે. જલ્દી બનાવો ને. હા હા, બનાવું છું. યે! આજે તો ચાઇનીઝ ખાઈશું. મમ્મી બધા માટે સ્વાદિષ્ટ લંચ બનાવવા લાગે છે. ચિંકી સોફા પર બેસીને પોતાનું હોમવર્ક કરવા માંડે છે અને ગટ્ટુ ડાઇનિંગ ટેબલ પર જ પગ ઉપર કરીને બેસી જાય છે અને હોમવર્ક કરવા માંડે છે. એવામાં મમ્મી ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ, બાર ટેબલ પર સોલ્ટ પડ્યું છે, લઈને આવને. શું? હું? પણ મમ્મી, ચિંકી મારાથી વધારે નજીક છે, તું એને કહે ને. ના ના ગટ્ટુ, મમ્મીએ તને કહ્યું છે તો તું જ લઈને જા ને. હું આવીશ તો હું હારી જઈશ. હું પણ તો હારી જઈશ ને. મમ્મી, તું ચિંકીને કહે ને. ઓફો બાળકો, આ શું ચાલી રહ્યું છે? ચિંકી, સોલ્ટ તારી પાસે છે ને, તો તું મને આપી જા. પણ મમ્મી, સારું ઠીક છે, તમે તેને કેચ કરી લો, હું થ્રો કરું છું. શું? ના ના. પણ ચિંકી સોલ્ટ થ્રો કરે છે. બાય ચાન્સ મમ્મી કેચ તો કરે છે, પણ તેઓ ગુસ્સો પણ કરવા માંડે છે. અરે ચિંકી, હમણાં પડી જાત તો. સોરી મમ્મી. થોડી વારમાં હોમવર્ક પત્યા પછી ચિંકી ટીવી ઓન કરે છે. ગટ્ટુ પણ કિચનમાંથી ટીવી જોવાનો પ્રયત્ન કરે છે. અહીંથી તો ચોખ્ખું દેખાઈ પણ નથી રહ્યું. શું કરું? શું કરું? અરે, અહીંયા આવી જાને ગટ્ટુ ચાલીને. ના ચિંકી, તું અહીંયા આવ. લંચ તૈયાર છે અને ટીવી ઓફ કરી દે. ચિંકી, ખોટું વિચારીશ ને તો તારી જોડે ખોટું જ થશે. ત્યાં જ ચિંકીને એક આઈડિયા આવે છે. તે સોફા પર મૂકેલું કુશન નીચે ફેંકે છે અને એની ઉપર ચઢી જાય છે. હવે જો તો જા ગટ્ટુ. ચિંકી એક હાથમાં બીજું કુશન રાખે છે અને તેને આગળ ફેંકી દે છે. આગળ કૂદ્યા પછી તે પાછળવાળું કુશન પણ આગળ ફેંકી દે છે. આવી જ રીતે હું જલ્દી ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી જઈશ. પણ જેવી મમ્મી ચિંકીને આવું કરતા જુએ છે, તે જોરથી બૂમ પાડે છે. ચિંકી, આ તો શું કરી રહી છે? સાફ કુશન્સને જમીન પર મૂકીને એની ઉપર પગ મૂકે છે તું. સોરી મમ્મી. મમ્મી આવે છે અને ચિંકીને ફ્લોર પર ઊભી રાખીને બંને કુશન લઈ લે છે. તમે બંને મળીને શું નક્કી કર્યું છે કે આજે મારું કામ વધારવાના છો તમે? છોડો, આપો મને કુશન્સ. મમ્મી ગુસ્સામાં જતી રહે છે, પણ ગટ્ટુ હસવા લાગે છે. ચિંકી, હવે તે 2 પોઈન્ટ લૂઝ કરી નાખ્યા છે. હંમેશા મારી જોડે જ આવું કેમ થાય છે? ચિંકી આવીને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે. માનવું પડશે, આજનો દિવસ ખરેખર જોરદાર છે. બધા સાથે લંચ કરે છે અને આમ જ રાત પડી જાય છે અને છેલ્લે ગટ્ટુ જ ગેમ જીતે છે. યે! હવે આપણે કાલે મૂવી જોવા જઈશું. કેમ, બરાબર ને પપ્પા? હા, પણ હું વિચારતો હતો કે હું તમને બંનેને જ તમારી ફેવરેટ જગ્યા ઉપર લઈ જાઉં. આ સાંભળી ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. શું સાચે પપ્પા? હા ચિંકી, સવારે આપણે મૂવી જઈ શકીએ અને સાંજે અમ્યુઝમેન્ટ પાર્ક. અને એટલા માટે કે આજે તમારી ગેમના કારણે મને ખૂબ જ ખરેખર મજા આવી. તમે બંને ખરેખર સરસ રમ્યા. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખુશ થઈ જાય છે અને બધા રવિવારે બંને જગ્યા પર ખૂબ જ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.